નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા નાના નાના ઢીંગલાઓ ઢીંગલીઓ? એકદમ મજામાં. જી હા વિદ્યાર્થી મિત્રો, જેનું તમે ક્યારના આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા, એ સેશનની હવે શરૂઆત થઈ રહી છે અને આ સેશનનું નામ છે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. ગુજરાતમાં બેઠું પેપર હશે એવી દીકરાઓ ટ્રાય મેં કરી છે પૂરેપૂરી. તો જે આ વિદ્યાર્થીઓ, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે, દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે ફટાફટ જોઈન થઈ જાઓ, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારું જે આતુરતાનો અંત છે દીકરાઓ, આવી ગયો છે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. જી હા વિદ્યાર્થીઓ, મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. આ પેપરની અંદરથી સવાલો બેઠે બેઠા તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ ધરાવે છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ એવું માનતા હોય કે અમારે તો હવે કશું થવાનું નથી, પણ હવે બધું જ થવાનું છે, કારણ કે તમારા માટે આ 3 સેશનો, એક્સપેક્ટેડ પેપર, ભવિષ્યવાણી અને સૂર્યોદય સર. બરોબર? જી હા વિદ્યાર્થીઓ, તો આપણી વચ્ચે સાહિલ સર હાજર થયા છે. આપણી વચ્ચે સાહિલ સર, એમનું કંઈક કામ મેં બધું કાઢી નાખ્યું છે એમાંથી, બધું બંધ કરી દીધું છે, કાંઈ નથી રહેવા દીધું મેં. જીવડો ઉઠાવી લીધો સાહેબ. બરોબર? તો અમારા છોકરાને કંઈક મોટિવેશન આપતા દો સાહેબ. યાર તમે આવું કેમ કરો? હમણાં ઓવડા મોટા ક્લાસમાં આવો તમે વૈયા જાવ. જો ભાઈ સીધી વાત છે, વિજ્ઞાનનું પેપર કાલે છે. વિજ્ઞાનની ઓલમોસ્ટ રિવિઝન 3 પોર્શનનું થઈ ગયું છે. ગઈકાલે બાયોલોજી, સવારે ફિઝિક્સ અને હમણાં બપોરે કેમેસ્ટ્રી. એટલે ઓલમોસ્ટ નહીં પણ આમ તો 100% વિજ્ઞાનનું રિવિઝન થઈ ગયું છે. હવે આવશે આઈએમપી ક્વેશ્ચન્સની ભરમાર, કે ભાઈ જે માંથી પૂછાવાની શક્યતાઓ છે સૌથી વધારે એ ક્વેશ્ચન્સ છે એ હવે તમારા સમક્ષ આવશે. એટલે હવે જે રિવિઝન થયું છે ને એનો ઉપયોગ કરવાનો છે. હવે પછીનો જે સમય આપણે જે આપીશું એ ઓછા ટાઈમમાં વધુ માર્ક્સ કેમ કવર કરી શકાય એની વાત છે. બરાબર છે? તો યસ વિદ્યાર્થીઓ, હવે હિરેનભાઈ રિસર્ચ એનાલિસિસના કિંગ કહેવાય, એટલે એણે જબરદસ્ત રીતે રિસર્ચ કરી અને એનાલિસિસ કરીને તમને થોડા આઈએમપી ક્વેશ્ચન્સ આપશે. તો એના ઉપર ચાંપતી નજર રાખી અને તૈયારીઓ કરવાની છે. ડન છે? ઓલ સેટ? થમ્સ અપ? હાલો, હવે આવ્યા જ છો તો ભાઈ સબસ્ક્રાઇબ કરી જ દો. ઘણા બધા નવા વિદ્યાર્થીઓ આવ્યા છે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું. તો આપણા 62,000 ફોલો, આપણા પરિવારના સભ્યો થઈ ગયા. 15,62,000 એમ 15,62,000 એટલે આપણા પરિવારના સભ્યો છે. તો હવે 64-65,000 હવે આમાં તો થઈ જવા જોઈએ. હાલો, ભૂલાઈ ન જાય સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરી દો. 11,000 લાઈક જોઈએ. હિરેનભાઈના ખાતર 11,000 લાઈક, હિરેનભાઈના માનમાં 11,000 લાઈક. 3 તોપન સલામી નથી જોતી, 11,000 લાઈક જોઈએ છે. તઈને કઈ નહીં થાય. 11,000 લાઈક જોઈએ છે અને 65,000 સબસ્ક્રાઇબર્સ જોઈએ છે, હિરેનભાઈની મહેનત માટે, હિરેનભાઈના પ્રેમ માટે. ચાલો, ડન છે ભાઈ? ચાલો શરૂ કરી દઈએ છે બેટા. એ પહેલા દીકરાઓ, સર્વપ્રથમ ખાસ જરાક ધ્યાન આપી દેજો. આજે સાંજનો ક્લાસ, જે વિદ્યાર્થીએ આજના ભવિષ્યવાણી અને કાલનો સૂર્યોદય ક્લાસ મિસ કર્યો છે, યાદ રાખજો, રોશો, કાયદેસર રોશો ભાઈ, પરીક્ષામાં કાલે રોશો. અને જેણે આ 2 સેશનો અને આ મારો સેશન અટેન્ડ કરી લીધો, એ ખુશખુશાલ થઈ જાય કે હા સર, ક્યાં બાત હે સર, મોજ પડ દી સર, મોજ કર દી, આગ લગા દી. તો દીકરાઓ, આપણે શરૂ કરીએ આ પેપરની શરૂઆત. મોસ્ટ એક્સપેક્ટેડ પેપર, અને પેપર એક્ઝેક્ટ જેવું બોર્ડમાં હોય છે એવું સેમ ટુ સેમ મેં તમારા માટે બનાવ્યું છે. બરોબર? એવા દરેક સવાલો છે, એવા દરેક ક્વેશ્ચનો છે કે જે તમારી પરીક્ષામાં આવતીકાલે ફૂટશે, કાયદેસર ફૂટશે. બરોબર ને? એવા સવાલો આવવાના છે, એવા પ્રશ્નો આવવાના છે કે જે આવતીકાલના પેપરમાં ધડાકા બોલાવશે. અને આ ચહેરાને યાદ રાખી લેજો તમે, જ્યારે પણ સવાલ લગતા હશો ને ત્યારે આ ચહેરો તમને યાદ આવતો હશે કે બાપુએ આ સવાલ કીધો તો, બાપુએ આ સવાલ આપ્યો તો અને આવી રીતે પૂછાણો તો. આ દરેક વસ્તુ છે ને કાલના પેપરમાં ધડાકા સાથે તમને મળવાની છે. તો પેલા તો ભાઈ આ મોટિવેશન સાથે દરેક વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, કારણ કે તમારા ભાઈએ છેલ્લા 15 દિવસનું એનાલિસિસ, ભાઈ છેલ્લા 15 દિવસથી રાત દિવસ એક કર્યા છે, અને એ રાત દિવસ એક કર્યાનું ફળ તમને કાલે મળી જવાનું છે. એ ગેરંટી છે. જ્યારે પેપર દઈને બહાર નીકળશો ને ત્યારે એક જ રૂલ, કિસકા વિદ્યા કુલકા તમારા મોઢા ઉપર આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાઈ. 13,000 વિદ્યાર્થીઓ જોડાણા છે. સામે લાઈક જોઉં છું ને તો 13,000 નથી થઈ ભાઈ.
દિલ સે બુરા લગતા હૈ. ફટાફટ 13,000 લાઈક કમ્પ્લીટ કરાવો, વિડીયોને લાઈક કરાવો ભાઈ. 62,000 સબસ્ક્રાઈબરો એ 15,62,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. દુઃખ લાગે છે, દિલ સે બુરા લગતા હૈ બીડू. तेरे लिए कल से मेहनत कर रहा हूँ बीड़ू. मेरे को भी ग्लूकोज का बाटला चाहिए रे बीड़ू. तो ग्लूकोज का बाटला तू मुझे कैसे देगा बीड़ू? सब्सक्राइब करके देगा, वीडियो को लाइक करके देगा. तो चल बेटा फटाफट आजा बेटा. चलो 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 चलो. 11 નંબરનું પેપર ફેબ્રુઆરી માર્ચ 2026, 80 માર્કનું પેપર. કુલ દીકરાઓ જોવા જઈએ તો 3 કલાકનું પેપર. સામાન્ય સૂચનાઓ કે સ્પષ્ટ વાંચેલું, સ્પષ્ટ વચાય તેવું હસ્તાક્ષર લખવું. સેક્શન ABCD આપ્યા છે, 1 થી 54 પ્રશ્નો હશે. બધા જ પ્રશ્નો ફરજિયાત તમને આપ્યા હશે. તેના ગુણ છે એ આપેલા હશે, બરોબર. સૂચના પ્રમાણે આકૃતિ સ્પષ્ટ દોરવી, નવો વિભાગ નવા પાને દોરવો. આ દરેક કોમન સૂચનાઓ તમને સર્વપ્રથમ આપી હશે. અને પછી થશે તમારા વિભાગ A ની શરૂઆત, સેક્શન A ની શરૂઆત, વિભાગ A ની શરૂઆત, કે જેમાં તમે જોવા જશો તો દીકરાઓ 1 થી 24 પ્રશ્નો તમને મળવાના છે. એમાં પહેલો દીકરાઓ સવાલ અહીં આવી ગયો છે કે કયું દ્રાવણ સૌથી વધુ બેઝિક હશે? ભાઈ કોમેન્ટ કરજો, કયું દ્રાવણ સૌથી વધુ બેઝિક હશે? વિશ્વા બેટા કયું છે? સી આવશે, પાક્કું સી આવશે. સી સૌથી વધુ બેઝિક હોય. કયું દ્રાવણ આવશે? ફટાફટ 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 મને કોમેન્ટમાં. 15,000 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. આ 15,000 વિદ્યાર્થીઓ મારે રિપ્લાય જોતો છે. શું આવશે? યસ, વેરી ગુડ. અહીંયા આવશે રાઈટ આન્સર બી. બેટા સી નહીં આવે મારા કલેજા, મારી કલેજી નહીં આવે. કેમ? તો કે વધુ બેઝિક. બેઝિક વધુનો મતલબ પીએચ જેની વધુ, એ વધુ બેઝિક હોય. આ પીએચ વાળો સવાલ હમણાં આપણે ભણ્યા હતા, બરોબર. દીકરાઓ સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લેતા જજો. આની તૈયારી ખાસ કરજો. આ સવાલો એવા છે કે જે તમારા કાલના પેપરમાં ભડાકા બોલાવાના છે. શું કરવાના છે? ભડાકા બોલાવાના છે. ભાઈ ફટાફટ લાઈક કરી દો ભાઈ. 15,000 લાઈક જોઈએ છે મારે, 15,000 લાઈક. ચેનલને જે પણ વિદ્યાર્થીએ સબસ્ક્રાઇબ નથી કરી એ દરેક વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે ભાઈ. ફૂલ જોશથી તૈયારી કરવામાં આવશે. કાલના તમારા પેપરના એવી તૈયારી, એવી ફિલ્ડિંગ સેટ કરી છે, કાલના પેપરની, સમજી રાખજો, કાલના પેપરની એવી ફિલ્ડિંગ સેટ કરી છે કે કાલે તમારા હાથમાં જ્યારે પેપર આવશે તમે કહેશો કે ભાઈ રૂલ કિસકા? વિદ્યાકુલ કા. રૂલ કિસકા? વિદ્યાકુલ કા. પાછું યાદ રાખજો, ચાલુ ક્લાસમાં ધડાબડી ન બોલાવતા, રૂલ કિસકા વિદ્યાકુલ ખાઓ, બાકી કોપી કેસ થઈ જાય. ક્લિયર? ડન. તો આ વસ્તુનું ખાસ તમારે યાદ રાખવાનું છે ભાઈ, ભૂલાઈ ન જાય. ચાલો નેક્સ્ટ આગળ बढ़ा जाए. दूसरा वाला क्वेश्चन कंप्यूटर जी दिखाया जाए. सेम बाकी सेम बोर्ड નું પેપર લાગે ને, બાકી સેમ બોર્ડ નું પેપર આવું જ આવશે ભાઈ, ટેન્શન લેતા નહીં. હા, તો અહીંયા જુઓ તમે કે ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે. તો જેમાં ખાલી જગ્યા બંધ હોય છે ભાઈ. કેટલા અણુ હોય ભાઈ? C2H6. તો C2 હોય, બંને વચ્ચે કંઈ બંધ હોય. અહીંયા 6 એટલે અહીંયા હાઇડ્રોજન હોય, H, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા H. તો દીકરા જુઓ તો ભાઈ કેટલા બંધ છે? કેટલા છે વિશ્વ બેટા? બોલો તો દીકરા કેટલા છે? કેટલા બંધ છે? કેટલા બંધ છે? કેટલા બંધ છે ભાઈ? કેટલા બંધ છે? કેટલા બંધ છે? યસ, જી હા વિદ્યાર્થીઓ. કેટલા બંધ હશે? 7 બંધ હશે દીકરા. કેટલા બંધ હશે? 7 બંધ બેટા. 1 2 3 4 5 6 ને 7. આ વચ્ચેનો ગણવાનો ને, વચ્ચેનો ગણવાનો ને, એટલા માટે. ચાલો આનો સ્ક્રીનશોટ લેતા જજો દીકરાઓ ખાસ. નેક્સ્ટ આપણે આગળ बढ़ा ત્યાર પછીનો ત્રીજો દીકરા MCQ આપણી સમક્ષ હાજર થઈ ચૂક્યો છે. એ ત્રીજો MCQ એવું કહે છે કે ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે ભાઈ. ખાલી જગ્યામાં પાયરુવેટ ના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય. કયું છે જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય ભાઈ? કયું છે? કયું છે? કયું છે? કયું છે? કયું છે ભાઈ? ફટાફટ કોમેન્ટમાં જવાબ આપજો ભાઈ. દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટમાં જવાબ આપશે. શું આવે છે? યસ, વેરી ગુડ. શું આવશે? કણાભ સૂત્ર ઇઝ ધ રાઈટ આન્સર ભાઈ. કણાભ સૂત્ર ઇઝ ધ રાઈટ આન્સર. ભાઈ સ્ક્રીનશોટ પાડી લો મારા, કલે જાઓ ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો બેટા સ્ક્રીનશોટ લઈ રે ભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. ભાઈ કલે જાઓ, કેમ ભૂલી જાવ છો? હજી 15,000 લાઈક નથી કરાવી. 15,000 વિદ્યાર્થી સામે જોડાયેલા હોય અને 15,000 લાઈક નો કરાવવા 10મા વાળા વિદ્યાર્થી હોય જ નહીં. આપણા વિડીયોમાં નીચે આવો એટલે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની, વિડીયો લાઈક કરી દેવાની, એમાં બિલકુલ વાર નથી લગાડવાની હો ભાઈ. ચાલો ફટાફટ દીકરાઓ. નેક્સ્ટ ત્યાર પછી દીકરાઓ ચોથો સવાલ આવે છે. હાય. નીચેના પૈકી કયો વિદ્યુત ઉર્જાનો એકમ નથી ભાઈ? શબ્દ વાપર્યો છે વિદ્યુત ઉર્જાનો એકમ નથી. વિદ્યુત ઉર્જાનો એકમ નથી. વિદ્યુત ઉર્જાનો એકમ નીચેનામાંથી કયો નથી ભાઈ? કિલોવોટ અવર, યુનિટ, વોટ સેકન્ડ કે પછી વોટ? કયો એકમ નથી? કયો એકમ નથી? નીચેનામાંથી કયો એકમ નથી? નીચેનામાંથી કયો એકમ નથી ભાઈ? ચાલો મને દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને ફૂલ બાકાજી બોલો ભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે એ દરેક વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે કે ફટાફટ દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો ભાઈ. હાલો ફટાફટ 15,000 લાઈક જોઈ મારે, 15,000 લાઈક. હાલો ફટાફટ
ફટાફટ ફટાફટ ફટાફટ શું આવશે? યસ 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 યસ. શું આવશે? હા, આમાં લોચા માર્યા. વોટ. કારણ કે આ વોટ છે ને એ પાવરનો એસા એકમ છે. વિદ્યુત પાવર યાદ કરો, વિદ્યુત પાવર આ કે ને, યસ, આ વિદ્યુત પાવર છે ને, વિદ્યુત પાવર આનો એસા એકમ છે ભાઈ, એનો એસા એકમ છે. બાકી આ બધા એસા એકમો આના જ છે. પણ આ બધા એકમો એસા એકમ તો ન મળે, પણ આ બધાને એસા એકમ આના જ છે ભાઈ. ક્લિયર? ડન. વોટ સેકન્ડ વિદ્યુત ઉર્જા યુનિટ પણ કહી શકાય, કિલોવોટ આવર. વોટ છે એ નથી ભાઈ. થઈ ગયું ને? ગુગલી પડી ગઈ ને? ગુગલી પડી ગઈ ને? હા, એસા હોતા હે બેટા. ચલો નેક્સ્ટ. ત્યાર પછી દીકરાઓ આપણે જોવા જઈએ તો ત્યાર પછી દીકરાઓ આપણી સમક્ષ અહીંયા આવી ગયો છે. ત્યાર પછી દીકરાઓ આપણી સમક્ષ સવાલ આવી ગયો છે. ઓ માય ગોડેસ. નીચેના પૈકી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધુ ધરાવે છે? સૌથી વધુ ધરાવતો લેન્સનો પાવર કયો છે ભાઈ? સૌથી વધુ ધરાવતો લેન્સનો પાવર કયો છે ભાઈ? આપણને બધાને ખબર છે પાવરનું સૂત્ર શું છે? P બરાબર 1/F. હવે જેની કેન્દ્ર લંબાઈ ઓછી હશે એનો પાવર વધુ હશે. આમાં કેન્દ્ર લંબાઈ કોની ઓછી છે? શું આવશે વિશ્વા જવાબ? બેટા શું આવશે જવાબ? કોની ઓછી છે આમાંથી? સૌથી વધારે ઓછી કોની છે? શું આવશે? શું આવશે? હા, વેરી ગુડ મારા કલેજાઓ. સી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર ભાઈ. ભાઈ 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 ભાઈ, જય હો ભાઈ. લાઈક થઈ જાય મારા કલેજાઓ, વિડીયો લાઈક થઈ જાય, ચેનલને સબસ્ક્રાઇબ થઈ જાય. હાલો ભાઈ, ફટાફટ 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 ભાઈ વિડીયોને લાઈક કરવાના છે. મારે 16,000 લાઈક જોઈએ છે. 16,000 લાઈક જોઈએ છે અને મારે આજે ગમે એમ કરીને 65,000 જેટલા સબસ્ક્રાઇબરો કમ્પ્લીટ કરવાના છે. 1,15,000 65,000 ભાઈ જેટલા પણ ભૂલી ગયા છે ફટાફટ ભાઈ. ચાલો ફટાફટ નેક્સ્ટ. ત્યાર પછી દીકરાઓ છઠ્ઠો એમસીક્યુ આવી ગયો છે આપણી સમક્ષ. છે કે સમુદ્રમાં ઊંડાએ રહેલા પાણીનો રંગ ભૂરો દેખાય છે. સમુદ્રની અંદર રહેલા પાણીનો રંગ ભૂરો દેખાય છે. તો આ ભૂરો દેખાય છે એનું કારણ કે દરિયાના તળિયે વનસ્પતિ વાવેલી હોય છે. તો કે ના રે ના સર, આનો આવે. આકાશના ભૂરા રંગને કારણે ના રે ના. પ્રકાશના પ્રકિરણને કારણે યસ સર યસ સર યસ સર. અને પ્રકાશના પાણીમાં શોષણ થવાને કારણે ના રે ના. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. યે, આવડે છે સર, આવડે છે સર, આવડે છે ભાઈ, આવડે છે ભાઈ. સાઈડમાં એટલે સ્ક્રીનશોટ લેતા જજો, પછી મને કહેતા નહીં સર સ્ક્રીનશોટ લેવા દો, એમ લઈ લેજો. રેડી ભાઈ? ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. ફટાફટ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે એ વિડીયોને લાઈક કરી દો ભાઈ. ફટાફટ મારે 20,000 લાઈક કમ્પ્લીટ જોઈએ છે. 20,000 લાઈક, 20,000 લાઈક મારે કમ્પ્લીટ જોતી છે. એટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે ભાઈઓ. ચલો નેક્સ્ટ. ત્યાર પછી દીકરાઓ આપણે જોવા જઈએ. હવે આપણે ખાલી જગ્યા જોવાની છે ભાઈ. ખાલી જગ્યા નીચે, ખાલી જગ્યા પૂરો 7મા નંબરથી આપણને ખાલી જગ્યા જોવા મળવાની છે. તો ખાલી જગ્યાની જો દીકરાઓ વાત કરવામાં આવે, આ સેશન વચ્ચેથી અટેન્ડ વયા ગયા તો નુકસાન કરશો ભાઈ. મેં તમને કીધું છે કે એક સેશન તમે અટેન્ડ નહીં કરો એનું તમને 20 થી 25 માર્કનું નુકસાન છે. કારણ કે ભાઈ ઇમ્પોર્ટન્ટ થિયરીઓ આવતી હોય, ઇમ્પોર્ટન્ટ શબ્દો આવતા હોય અને એ તમે મિસ આઉટ કરી દો, એ તમે વયા જાઓ, વચ્ચેથી ભાગી જાઓ તો નુકસાન કોને? તમને મને, તમને. એ ગેરંટી છે. ક્લિયર? બેન ચાલો અહીંયા લખ્યું છે કે ક્રમિક સભ્યો C3H6, C4H8, C5H10 વગેરે ઘટકો ધરાવતી સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે ભાઈ. સામાન્ય સૂત્ર મારે જોઈએ. જો અહીં તમે જુઓ, આ C કેટલા? 3 છે. H કેટલા સામે? H કેટલા સામે? સર H સામે જોવા જઈએ ને તો સર 6 છે. ઓકે, ડબલ છે આની કરતા. આ 4 છે, તાની કરતા કેટલા છે? 8, ડબલ. આ તું જો 5 છે, તાની કરતા કેટલા વધારે? ડબલ. તો આપણે લખી શકીએ CnH2n. હા કે ના? હા, ક્યાં છે ક્યાં છે ક્યાં છે? અરિયો સર, અરિયો CnH2n. કર દીના બાકાજી કી, કર દીના બાકાજી કી ભાઈ. ફટાફટ વિડીયો લાઈક કરો ભાઈ. ફટાફટ વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. ફટાફટ ચાલો 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 ચાલો. ત્યાર પછી જે વનસ્પતિઓમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક નજીક હોય તો તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય ભાઈ. હું કીધું? ચુંબક હોય, એની ચુંબકીય ક્ષેત્ર કેવી હોય? નજીક નજીક હોય. તો જે વિસ્તારમાં નજીક નજીક છે ત્યાં તમને ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાશે ભાઈ? કેવું દેખાશે? નિર્બળ, પ્રબળ કે પછી મધ્યમ? ભાઈ 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 ભાઈ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. નજીક નજીક હોય ત્યાં તો પ્રબળ જ હોય ને, ઓબ્વિયસ છે. નજીક નજીક હોય ત્યાં તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ જ હોય ભાઈ. રેડી? ક્લિયર? ચાલો ત્યાર પછી 9મો સવાલ કે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતરણ. ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતરણ ખાલી જગ્યા ઉત્સેચક કરે છે ભાઈ. કયો ઉત્સેચક કરે છે? એમાઇલેજ, મંદ HCl,
કે પછી પિત્ત રસમાનો પિત્ત ક્ષાર? કયો આવશે વિશ્વ બેટા? અર બહુ કાચી છો દીકરા તું, બહુ તારે બહુ મહેનતની જરૂરિયાત છે. યસ જી હા વિદ્યાર્થીઓ, શું આવશે? શું આવશે? શું આવશે? પિત્ત રસમાના પિત્ત ક્ષારો. થમ્સ અપ. લઈ લો સ્ક્રીનશોટ ભાઈ, લઈ લો સ્ક્રીનશોટ મારા કલેજા. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ. તો હવે ત્યાર પછી દીકરાઓ આપણે ત્રીજી 3 ખાલી જગ્યાઓ આવી રહી છે, એને વધાવવામાં આવે. રૂડા એવા મંગળ ગીત ગવડાવો, હો આજ મારી 3 ખાલી જગ્યા આવી ગઈ રે. ચાલો ભાઈ દેખાડો દો. ખાલી જગ્યા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે ભાઈ. કોણ છે આમાંથી કે જે પોતાનું લિંગ બદલી શકે? કોણ છે? હા સાચો દીકરા જવાબ છે સ્નેલ આવશે દીકરા. શું આવશે? સ્નેલ. તમારો દરેકનો જવાબ સાચો છે. સ્નેલ. સ્નેલ ઇઝ ધ રાઈટ આન્સર. સ્નેલ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ત્યાર પછી ખાલી જગ્યા લેન્સ તેના મધ્ય ભાગમાં કરતા તાર પાસે વધારે જાડો હોય. મધ્ય ભાગમાં પાતળો. કમરિયા હિલા દે હિલા દે હિલા દે હિલા દે. કોણ આવશે? કોણ આવશે? કોણ આવશે? કોણ આવશે? કોણ આવશે? કોણ આવશે? યસ યસ યસ, અંતરગોળ લેન્સ. અંતરગોળ લેન્સ. અંતરગોળ લેન્સ. યસ, અંતરગોળ લેન્સ જ આવે ને. હા, તાર પાસે વધારે જાડો કીધો છે, વચ્ચે પાતળો કીધો છે. ડન? ક્લિયર? ઓકે ચલો વેરી ગુડ. ત્યાર પછી એક્સ તત્વનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કે દીકરા 13 છે. તો આ એક્સ તત્વની સૌથી નજીક નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા હોય. એક્સ તત્વ કીધું છે, એનો પરમાણ્વીય ક્રમાંક આપણને 13 કીધો છે. 13 નો મતલબ દીકરા એવો થાય, 13 નો મતલબ એવો દીકરા આપણો એ 13 કોનો છે? એલ નો છે. એલ્યુમિનિયમ નો 13 છે. આની સૌથી નજીક કોણ થાય? સર સૌથી નજીક તો નિયોન થાય. હે, નિયોન થાય. તો નિયોન ક્યાં છે? અહીંયા. નિયોન ઇઝ ધ રાઈટ આન્સર. લઈ લો સ્ક્રીનશોટ. તમારી 6 ખાલી જગ્યાએ થાય છે પૂરી. કવિરાજ. કવિરાજ. હે, ઊંચા ઊંચા બંગલા ચણાવો, એની માથે રે વિદ્યાકુલના શિક્ષકોને બેસાડો, કે વીરો મારો જગમગ જગમગ થાય. ચાલો ખરી ખોટી આવી ગઈ ભાઈ. ખરી ખોટી. ખરી ખોટી નાની નાની બાકાજી કી ભાઈ. હા હા હા. ખરું કે ખોટું તમારે જણાવવાનું છે. એમાં પહેલું છે કે અધાતુ તત્વોના ઓક્સાઇડ બેઝિક હોય છે. હે ભાઈ, હે ભાઈ, આ કઈ બુકમાં લખ્યું છે ભાઈ? લાઈક થઈ જાય. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડે છે લાઈક થઈ જાય ભાઈ. આ મોસ્ટ એક્સપેક્ટેડ પેપર છે. જેવી રીતે સેક્શન એ ના તમને આઈએમપી સોલ્વ કરાવું છું, એવી રીતે સેક્શન બી આવશે, સેક્શન સી આવશે અને સેક્શન ડી આવશે. આવતીકાલના પેપરમાં આમાંથી ઘણા બધા સવાલો તમને તમારા પેપરમાં જોવા મળવાના છે. તો જે વિદ્યાર્થીએ હજી સુધી કાંઈ નથી કર્યું એ વિદ્યાર્થી આ મોસ્ટ એક્સપેક્ટેડ પેપર, ભવિષ્યવાણી, સૂર્યોદય, આ 3 સેશનો ખાલી અટેન્ડ કરીને જશે તો પણ દીકરા એ સવાલોને એની અંદર પૂછાશે અને પૂછાશે પૂછાશે પૂછાશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હાર માનવાની નથી. તમારી સાથે તમારા હીરુ સર છે, બરોબર? તમારી સાથે તમારા હિરેન સર છે, એ તૈયારી કરવા માટે તૈયાર છે અને આ તૈયારીમાં કાંઈ પણ ઘટવા નહીં દઈએ એની પણ ગેરંટી આપીએ છીએ. પણ તમારી તૈયારી શાનદાર હોવી જોઈએ. શું આવવાનું છે? યસ દીકરા, ખોટું આવવાનું છે. ખોટું 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 બોલને, ખોટું ખોટું બોલને. ચાલો ને કસ. ત્યાર પછી કોપરટી એ યાંત્રિક યાંત્રિક ગર્ભ અવરોધક પદ્ધતિ છે. સાચું છે ભાઈ? આ સાચું છે? યસ સર, આ તો તદ્દન સાચું સર. આમાં કોઈ શંકા સર, આ તો એકદમ ખરું છે સર. આ તો એકદમ ખરું ખરું ને ખરું જ છે સર. આ તો એકદમ ખરું છે સર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એકદમ સાચું જો કોઈ હોય તો આ છે ભાઈ. ચલો ત્યાર પછી આપણે જોવા જઈએ કે ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ માધ્યમમાંથી ઓછું અંતર કાપીને આપણી આંખમાં પ્રવેશે છે. સાચું છે ભાઈ? ક્ષિતિજ પાસે સૂર્યમાંથી, માન લો કે આ આપણી પૃથ્વી છે, બરોબર? આ આપણો ક્ષિતિજ છે, બરોબર? આ ક્ષિતિજ કહેવાય, બરોબર? પ્રકાશ વાતાવરણના હવાના ઘટ માધ્યમમાં, અહીંયા માન લો કે સુરત દાદા છે, તો અહીંયાથી પ્રકાશ વાતાવરણના ઘટ માધ્યમમાંથી આવે. કેમાંથી આવે? પાતળા માધ્યમમાંથી આવે. એટલા માટે તદ્દન આ વિધાન કેવું છે ભાઈ? તદ્દન આ વિધાન ખોટું છે ભાઈ. તદ્દન આ વિધાન કેવું છે મારા કલેજા? ખોટું છે મારા હાવજ. કેવું છે? ખોટું છે ભાઈ. ચાલો ત્યાર પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા એન્ટાસિડ તરીકે અવારનવાર ઉપયોગમાં લેવાય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એન્ટાસિડ તરીકે અવારનવાર ઉપયોગમાં લેવાય. સાચી વાત છે? હા સર, આ તો સાચું છે. એન્ટાસિડ નો મતલબ પ્રતિ એસિડ થાય. હે, એન્ટાસિડ નો મતલબ પ્રતિ એસિડ થાય. અને આ વિધાન તદ્દન ખરું છે દીકરાઓ. તદ્દન ખરું છે દીકરાઓ. તદ્દન ખરું છે. 100% સનાતન સત્ય વાત છે ભાઈ. 100% સનાતન સત્ય વાત છે ભાઈ. ફટાફટ 20,000 લાઈક કમ્પ્લીટ કરાવવાની છે. 20,000 લાઈક કમ્પ્લીટ કરાવવાની છે. 65,000 15,65,000 આપણે સબસ્ક્રાઇબર કરવાના છે. આપણી ફેમિલી કરવાની છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ હજી નથી જેને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. ચાલો ફટાફટ
ફટાફટ દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે ભાઈ આ સેશનો ભાઈ બહુ રિસર્ચ કરીએ છીએ ત્યારે આ બને છે, અને તમે જ્યારે અમને સપોર્ટ નહીં કરો તો દીકરાઓ અમને મજા નહીં આવે. અને તમારે સપોર્ટ કરવા માટે દીકરાઓ વિડીયોને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને બીજી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ કહેવાની તમને રહી ગઈ, ઈ છે દીકરાઓ સૌથી મોટો લેજેન્ડરી ક્લાસ. તમને બધાને ખબર છે કે ગુજરાતની અંદર આ વર્ષે 9.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. એમાંથી યાદ જોવો તમે, એક દિવસ પહેલા ગુજરાતીની ભવિષ્યવાણી 4,54,000 વિદ્યાર્થીઓ, હજી કન્ટિન્યુ ચાલુ છે. હવે તો આ તો પૂરો થઈ ગયો, પણ 4,54,000, 50% કરતા જેટલા પણ વિદ્યાર્થીઓએ વિદ્યાકુલ ઉપર ભરોસો મૂક્યો છે ભાઈ. અને લાઈક જુઓ તમે, ખાલી આ સેશનની તમે લાઈક જુઓ ભાઈ, આ સેશનની તમે લાઈક જુઓ ભાઈ, 72K છે ભાઈ. આ યુટ્યુબના ઇતિહાસમાં એવો લેક્ચર છે કે જે વિદ્યાર્થીઓ પ્રેમ દર્શાવ્યો છે, તમારા કારણે બન્યો છે ભાઈ. સૂર્યોદય ભાઈ 281, ભાઈ 281 કે ભાઈ 2 લાખથી વધારે પણ 3 લાખ વિદ્યાર્થીઓએ ખાલી સૂર્યોદય જોયો હતો, બરોબર. અને લાઈક તમે જો ભાઈ, દબાથી બોલાવી કે નહીં ભાઈ. બસ એવી જ રીતે મારા કલેજા આજે સાંજે ભવિષ્યવાણીમાં ગયા વર્ષે મારા લેક્ચરની અંદર 51,000 દીકરાઓ લાઈવ હું કહેવાય આવ્યા હતા, લાઈવ વિદ્યાર્થીઓ ક્લાસ અટેન્ડ કર્યો હતો. આ વખતે રેકોર્ડ આપણે તોડવાનો છે. આ વખતે આપણો આ રેકોર્ડ તૂટવો જોઈએ, અને એના માટે તમારે જ્યાં પણ આપણો આ વિડીયોની લિંકને શેર કરવી હોય, ભવિષ્યવાણી હોય કે સૂર્યોદય હોય, તમારે જ્યાં શેર કરવું હોય ત્યાં શેર કરી દેજો. આપણે 51,000નો ટાર્ગેટ પૂરો કરવાનો છે. સૂર્યોદયની વાત કરું તો ગયા વર્ષે 43,000 વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચર મારો સૂર્યોદયનો લાઈવ જોયો હતો. પછી તો બીજા ઘણા બધા, આ તો લાઈવ આંકડો બોલું છું, લાઈવ આંકડો બોલું છું. રેકોર્ડિંગ તો ઘણા બધા થયા હતા, રેકોર્ડિંગ પાછળથી જોવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, બરોબર. પણ આપણે આમાં ફૂલ બાકાચીકી બોલાવવાની છે. તૈયાર થઈ જજો, આજનો ક્લાસ અને આવતીકાલનો ક્લાસ માટે તૈયાર થઈ જજો. અને આ ક્લાસને પણ છોડતા નહીં ભાઈ, પછી પછતાશો, પછી કહેતા નહીં મારા હાવજો. હાલો લાગી જાય ભાઈ, ફટાફટ લાઈક થઈ જાય, 20,000 લાઈક કમ્પ્લીટ થઈ જાય, બરોબર. એટલે ભવિષ્યવાણીને સૂર્યોદયમાં બખ્ખા બોલાવાના છે, બીજું કઈ નહીં. ચાલો નેક્સ્ટ આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો દીકરા, હું સાઈડ માટે જાઉં છું. લઈ લીધો મારા કલે જાઓ. હાલો ફટાફટ વિડીયો લાઈક કરી દો ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મારા આવજો. નેક્સ્ટ દીકરાઓ આપણે વાત કરીએ તો હવે આવે છે માગ્યા મુજબ ઉત્તર. માગ્યા મુજબ ઉત્તરમાં પહેલો મને જવાબ આપજો ભાઈ. મને ઓળખો, હું શારીરિક હલનચલન જેવા કે નાચવું, ચાલવું, સાયકલ ચલાવવી જેવી ક્રિયાઓનું શું કરું છું તો કે સહનિયમન કરું છું ભાઈ. જેવી ક્રિયાઓનું સહનિયમન કરું. કોણ છે ભાઈ? મેં નહીં તો કોણ બે? કોને? યસ, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે. શું આવશે? અનુમસ્તિષ્ક, બરોબર ને? આગેના યસ, અનુમસ્તિષ્ક. ચાલો ત્યાર પછી માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? રંગસૂત્રોની સંખ્યા ભાઈ, રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય ભાઈ? તમને રંગસૂત્રોની સંખ્યા પૂછી છે ભાઈ, ચાલો મને જણાવો. રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય ભાઈ? ચાલો ફટાફટ. યસ, કેટલી હોય છે? 46 રંગસૂત્રો હોય. 46 રંગસૂત્રો હોય. અને તમે આમાં આવી રીતે પણ લખી શકો 46 કૌંસમાં 23 જોડ. આવી રીતે લખવાનું એટલે સારું લાગે. ખાલી 23 જોડ ના લખતા, આવી રીતે લખજો. આ પૂછાય તોની વાત છે, બરોબર. ત્યાર પછી છે દીકરાઓ દંડકોષો અને શંકુકોષોનું કાર્ય શું છે? દંડકોષો અને શંકુકોષોનું કાર્ય શું છે? તો દીકરાઓ દંડકોષોની જો વાત કરવામાં આવે, તો આ જે દંડકોષો છે એનું કામ છે પ્રકાશની તીવ્રતા માપે છે. પ્રકાશની તીવ્રતા માપે છે. જ્યારે શંકુકોષો શું કરે છે તો કે જે શંકુકોષો છે એ શંકુકોષો શું કરે છે તો કે રંગ પારખે છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો કે 1 કુલંબ વિદ્યુત ભાર એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 1 કુલંબ વિદ્યુત ભાર એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય ભાઈ? ચાલો ફટાફટ કોમેન્ટ કરજો ભાઈ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. આવો સેલ્સ આવો. વેલકમ. ભાઈ અમારે આપણે આ હીરોડોન કેવું વિજ્ઞાન ભણાવે? મારે રિવ્યુ લેવા છે સાહેબ. હા લઈ લો સાહેબ, લઈ લો. હીરુભાઈ કેવું ભણાવે વિજ્ઞાન? તમે ફરી જાઓ, તમે વાંચો, તમારે બીકે જવાબ નો આપે હો. ઓકે, હા, તમારે નથી વાંચવાનું, જેવું હોય એવું કહેજો. હીરોડોન કેવું
વિજ્ઞાન કેવું ભણાવે? 5 મિનિટ લેવીશ મારે સર્વે કરવો હોય ને અમને ખબર પડે મને. મસ્ત, જોરદાર, 1 નંબર, સરસ. હવે જે આ બોગસ ને બેકાર કેવા વાળા છે ને નીકળી જાવ, હાલો ઘેરે જવા દો, નીકળો. તમને જે સારું ભણાવતા હોય ને ત્યાં જાઓ, કારણ કે અમારે 1 નંબર વાળા છે ને એ 99.99% છે, મસ્ત વાળા છે ને 99.99% વાળા છે. તો આનાથી આપણી સાયન્સની ટીમ કેમેસ્ટ્રી, હીરુભાઈ તો બાયોલોજી, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ભેગું ભણાવે, અને આપણે 11-12 સાયન્સ, હવે ફરી જવાનું નહીં, 11-12 સાયન્સમાં હા થઈ ગયું. 11-12 સાયન્સમાં આપણા 3 ભાગ આવે, સાયન્સ વિજ્ઞાનના 3 ભાગ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. એમાં અત્યારે કેમેસ્ટ્રીના 1 નંબર સાહેબ ભાર્ગવભાઈ અત્યારે 12 સાયન્સનો લેક્ચર લઈ રહ્યા છે. લિંક નાખી છે અને ત્યાં ચેનલને સબસ્ક્રાઇબ કરો, એ આપણી જ ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ. બધાય ત્યાં જવાનું, રેડ પાડીએ, હાલો રેડ પાડીએ, રેડ પાડી દઈએ. સાયન્સની ચેનલમાં લિંક નાખી છે, પિન કરી છે, કમેન્ટની પિન કરી છે. આપણે બધાય જઈને એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ત્યાં કહી દો 10માની ફોજ, 10th ફોજ, 10માની ફોજ, 10 લખવા માંડો. ત્યાં 12 સાયન્સના વિદ્યાર્થીઓને એમ થવું જોઈએ કે ઓહો આવડો બધો માસ ક્યાંથી આવ્યો, એક આયરો 18,000 વિદ્યાર્થીઓ. બધાય લિંક મેં કમેન્ટમાં પિન કરી, રેડ પાડીને ત્યાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલને તો સબસ્ક્રાઇબ કરી જ દેવાની છે તમારે. આપણે હમણાં 63,000 પૂરા થશે. એ 12 સાયન્સની ચેનલને સબસ્ક્રાઇબ, હું ત્યાં જાઉં છું, હું નિરેનભાઈ બે ત્યાં જઈએ. હાલો ફટાફટ, હાલો કલે જાઓ. હું નિરેનભાઈ બે ત્યાં તો કેવું મળી ગયું, સવારના રેડ કરતા હતા. હાલો છોકરાઓ, હાલો ફટાફટ. કોને કહેવાય? મારી પાસે કોણ છે? આલ્કાઇલ હેલાઇડ છે. કોણ છે મારી પાસે? આલ્કાઇલ હેલાઇડ છે ભાઈ. હાલો એ 10માના બંકાઓ. એ મને આંકડો અપડેટ આપતો, ત્યાંથી જતો, જ્યાં ઉભો રહેતો. લાઈટ બંધ થઈ ગઈ. જોયું? આ એન્ટિક છે એવો એન્ટિક નથી, અજવાળું વધારે આવ્યું એટલે જ કહું છું. યસ, 10માના બંકાઓ અમારા, હો ભાઈ. આ મોજ, 10માની આ. ફોજ. હાલો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ આપણી જ ચેનલ છે, અહીંયા આવી ગયા જો બાજુમાં જ આપણા કેમેસ્ટ્રીના માસ્ટર બ્લાસ્ટર. આજે સાહેબ એને જે છોકરાઓનો પ્રશ્ન સોલ્વ કર્યો સાહેબે, છોકરાના સમીકરણ યાદ નથી રહેતા, તેને યાદ કેવી રીતે રાખવા ને ઈ એના એવું મસ્ત આપ્યું છે, વાત જોજો, ભૂકા કાઢને આમ જો તમે 10માં ખાલી 1-2 થી ડરી જાવ છો એમ જો, પણ આ સાહેબ એવી સરળતાથી ભણાવે છે. આટલા રિએક્શન છે, તમે જોજો હમણાં. જોજો નકરો રિએક્શન હો સાહેબ. આ લખીને ભણાવે છો આ સાહેબ, ભાઈ એકોય વસ્તુ તૈયાર ન હોય. લખીને સમજો કમ્પ્લીટ ચકાચક. જો સાહેબ નું બોર્ડ વર્ક 1 નંબર ભાઈ. આ આપણી સાયન્સ ની ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. આખા ગુજરાત ત્યાં કેટલા છે કેતો લા ભુરિયા? 9,000 અત્યારે, ત્યાંથી અડધા જ આવ્યા છે હજી. અલે હે 6,000 છે ને. હાલો બધા અહીંયા આવો પાછા, હાલો બધા અહીંયા 6,000, બધા આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે ફટાફટ. આપણી 12 સાયન્સ ની જે ચેનલ, 11-12 સાયન્સ ની હો, અહીંયા તમારે આવતા વર્ષે અહીંયા જવાનું. સાયન્સમાં જે લેશે ને ગુજરાતમાં એક જ માત્ર વિકલ્પ જે કન્સિસ્ટન્ટલી ભણાવતી હોય એવું, એ છે આપણી ચેનલ. હાલો ફટાફટ સબસ્ક્રાઇબ કરો ભાઈ. જમાવટો હાય 75,000 સબસ્ક્રાઇબર્સ થયા છે, બરાબર વિદ્યાર્થીઓ. આપણે હમણાં જ આ ચેનલને આપણે 1,00,000 સબસ્ક્રાઇબરે પહોંચાડવી છે વિદ્યાર્થીઓ. આ 10માના બંકાઓ સાહેબ, અમારી ફોજ. આમ જો અમારી અને ફોજ. બીજી વસ્તુ ભાઈ, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે, બરોબર, ઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને ભાઈ, ફટાફટ કરો યાર દીકરાઓ. આપણે પાવર દેખાડવાનો, આપણે સપોર્ટ કરવાનો છે. આપણા જ પરિવારના સદસ્યો છે, જેમ ભાઈઓ કેમ સપોર્ટ કરે, જયારે કોઈ એક ભાઈ ભીડમાં હોય તો બીજો ભાઈ એને સપોર્ટ કરે, તો એવી જ રીતે બીજો ભાઈ એને સપોર્ટ કરી રહ્યા છે, સમજો. હા એ તો અહીંયા આપણે એટલે જ લખ્યું હતું ને કે વિદ્યાકુલ બનાવશે સાયન્સ અથવા કોમર્સ પાવરફુલ. આ પાવરફુલ શું કામ છે? ખરેખર રેડી? આ પાવરફુલ બનાવવા માટેની ટીમ છે ભાઈ. એ ચાહે સાયન્સ હોય કે કોમર્સ હોય, એમાં વિદ્યાકુલ જ વિદ્યાર્થીઓને તારશે. આ ગેરંટી સાથે કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું. વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ હોય કે કોમર્સ હોય, તમે જયારે 10મું પૂરું કરો ને પછી ખાલી એક વખત હાથ ઝાલી લેજો, તમારું 11માં 12માં ને ચમકાવવાની જવાબદારી અમારી. વર્ષોથી આ કામ કરીએ છીએ અને 12માના બોર્ડના પેપરના જરાક જોઈ લેજો. 5,000 ન્યા છે હજી. એ કુકાઓ 5,000 માઇક અહીંયા છે નહીં, અહીંયા છે સાહેબ. આ તો ઓલા વાળાનું છે, અહીંનું જોઈ છે અહીં. અહીંયા રહ્યું ભાઈ આ બેયને કહું છું, આ બાજુવાળા 5,000 વાળા છે એ બધા વયો તાલો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મોબાઈલ ટીવી માં જોતા હોય તો મમ્મી પણ મોબાઈલ લઈને આવતો રહો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ચાલો. અને આ વિડીયોને લાઈક કરી દો. હાલો 7,000 જ છે, આ લાઈક કરી દો ચાલો બધા. 9,000 લાઈક કરી દો હાલો બધા. લાઈક કરી દો આ વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જમાવટ પાડી દો. અને આ છે સપોર્ટ સિસ્ટમો.
સપોર્ટ સિસ્ટમ કોને કહેવાય? જ્યારે આપણે વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા હોય ને તો વિદ્યાર્થીઓ આપણને આ રીતે સપોર્ટ કરે છે. આ જ્વલંત જીવંત ઉદાહરણ છે. જ્વલંત અને જીવંત ઉદાહરણ છે. આ આપણી ચેનલ નો સપોર્ટ સિસ્ટમ છે. આપણો પરિવાર છે. જ્યારે પરિવારમાં એક વખત હાકલ પડે ને કે આપણે આ મદદની જરૂર છે, ત્યારે આખો પરિવાર એક સાથે ઉભો રહે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. દીકરાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે 76,000 થયા છે. 76,000 થયા છે. અને કમેન્ટમાં જણાવી દો, અબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका? વિદ્યાકુલ કા. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? વિદ્યાકુલ કા. જમાવટ જમાવટ. હાલો સાહેબ, લ્યો સાહેબ તમારું માઇક, અને તમે હવે તમારી બાજી સંભાળો. અને અમે હવે પાછા અમારી હવે બાજી સંભાળી. ખરેખર. યસ, ચાલો અમારા મિત્રો, હાલો. પંકાઓને અમે લઈને જઈએ છીએ. હાલો, જેમ હાલો, ફોજ આવી તેમ હાલો. ફોજ પાછી આપણી ચેનલમાં જાય. હાલો, આપણે ધંધો કરીએ, ચાલો. ક્યાંય મોઢું નથી કરવાનું, ક્યાંય ડાયવર્ટ નથી થવાનું. જે આઈએમપી સેશન ચાલી હાલો રહ્યું હાલો છે, હાલો હાલો, બધા આવી જોઈએ. જાઓ હાલો. આવી જાઓ આવી જાઓ આવી જાઓ. હાલો, હું નહીં આવી યસ, જાઉં. હાલો, જો ફટાફટ લખી નાખીએ. ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરતા જાઓ. સારું કામ કરતા જાઓ, લાઈક કરતા જાઓ. બાજુમાં પાછા જે હતા ને પાછા જતા આપણા ઘરે. બરોબર. આ તો આપણા કાકા રિયલ ભાઈ આવી જા, બાપા ફટાફટ આવી જાઓ દીકરા, હાલો ફટાફટ પાછા. Chemistry સાહેબ, મેં ફટાફટ આવી જાઓ, ખરેખર, ફટાફટ આવી જાઓ, ફટાફટ આવી જાઓ. સાહેબ, હું 10મા વાળા ફટાફટ આવી જાઓ, મારા બાળકને કલે જાઓ. હાલો હાલો, મારા હાવા જાઓ, હાલો. હા. હુપ 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 હુપ. ધ્યાન લખીને કીધું, chapter ચાલો. number 3. હા, કારણ કે મને યાદ છે એટલા હા, માટે. છોકરો હુપ, ચેપ્ટર હુપ, નંબર હુપ. 3 નો હવે આને હુપ, નવરીત હુપ, હોય તો હુપ, જમણા હુપ. પેજના ડાબા ભાગમાં હુપ, ઉપરના હુપ, ભાગમાં હુપ. આવેલો 36 નંબરનો હુપ. સવાલ, ભાઈ ફટાફટ આવી જાઓ દીકરો, ફટાફટ હાલો, તમારી વાટ જોઉં છું. 41, હાલો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, આપણે બધા જવાબ અહીં લખી દીધા છે. આમાંથી જો question इसका ન एक बार પૂછે તો स्क्रीनशॉट ले ले, चल बेटा हाँ। स्क्रीनशॉट ले ले. हाँ, जो। चलो હાલો, રેડી, હવે કમ્પ્લીટ. આગળ વાત કરીએ Ready, દીકરાઓ. હાલો. હવે જોડકા આવે છે, જોડકા. જોડકા લઈ લો ભાઈ, 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 જોડકા. પેલું છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શું આવે સર? ડાયાબિટીસ. ઓહો, વેરી ગુડ. થાઇરોક્સિન શું આવે? તો કે સર ગોઈટર. તો તમારે આવું જોડકા નથી જોડવાના, તમારે લખવાનું 21 ની અંદર શું આવશે? શું આવશે? સી લખવાનું. ડાયાબિટીસ. જે બિચારો હિરેન સર બિચારો તડપે છે આનાથી. બરોબર. 22 ની વાત કરીએ તો દીકરાઓ શું છે? તો કે દીકરાઓ બી. જેમાં આવવાનો છે કયો? તો કે ગોઈટર. ચાલો હવે તમે જુઓ તો ભાઈ 23મો ને 24મો મારા હાવો જો, ફટાફટ. 23મો ને 24મો સર્વહારી. તો સર્વહારી તો કાગડો છે ભાઈ, કાગડો. બધું ઉલાળે હો. હાય ને ઘાસ બાસ ને માંસ ફાસ ને બધું ધબધબાટી બોલાવે. ઉત્પાદકો, અરે સર લોલીપોપ સવાલ. સર શું આવશે? ઘાસ. એનો મતલબ કે 23 માની અંદર આવશે શું? તો કે દીકરાઓ સી, જેને આપણે કહીએ છીએ કાગડો. કાગડો કાગડો. 24 માની અંદર શું આવશે? તો કે સર 24 માની અંદર આવશે એ ઘાસ. ઘાસ ઘાસ. લઈ લો સ્ક્રીનશોટ, લઈ લો સ્ક્રીનશોટ મારા હાવજો. લઈ લો સ્ક્રીનશોટ. લઈ लिया क्या बेटा? स्क्रीनशॉट ले लिया क्या? ચલો આગે बढ़ा જાય. હવે અહીંયા આપણા 1 થી 24 હેતુલક્ષીઓ પૂરા થાય છે. હવે દીકરાઓ આવે છે સેક્શન બી, કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સેક્શન બી ની દીકરાઓ જો વાત કરવામાં આવે તો ઈ પહેલા દીકરાઓ સર્વપ્રથમ હું બહુ મસ્ત મોટી તમને વાત કરવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થીઓએ દીકરાઓ ગુજરાત બોર્ડના દરેક વિદ્યાર્થીઓ, તો જોજો ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમાં 50% પણ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે જોડાય છે અને આપણી સાથે અભ્યાસ કરે છે. તો દીકરાઓ જો તમે અમારી પાસે અભ્યાસ કર્યા હોય, જેમ કે તમે યુટ્યુબ ચેનલથી અભ્યાસ કર્યા હોય, વિદ્યાકુલ એપ્લિકેશન દ્વારા અભ્યાસ કર્યા હોય કે યુથ વિદ્યાકુલ એપ્લિકેશન દ્વારા અભ્યાસ કર્યા હોય, તો ગુજરાતમાં તમે ગમે ત્યાં રહેતા હશો, અમે જરૂર આવીશું તમારું ઇન્ટરવ્યુ લેવા માટે. તમારા ઇન્ટરવ્યુ દ્વારા તમે ગુજરાતને, આખા ગુજરાતને તમે તમારી ગાથા કહેશો કે ભાઈ મેં આ હાર્ડવર્ક કર્યું હતું, મેં મહેનત કરી હતી. અને તમને બધાને ખબર છે કે ભાઈ 16 લાખ જેટલા સબસ્ક્રાઇબરો ધરાવતી ચેનલ કે જે થઈ જશે હમણાં, બરોબર ને? હા, થોડાક જ ઘટે છે. 16 લાખ સબસ્ક્રાઇબરો ધરાવતી ચેનલની અંદર તમારું ઇન્ટરવ્યુ આવશે. તો જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપી દીધું છે, એ ફોર્મ ફિલઅપ કરી દેજો અને અમે તમારા ઘરે તમને મળવા માટે આવવાના છીએ. સાથે સાથે ભવિષ્યવાણી આજે સાંજે 9 વાગે આવવાનું છે. અને સૂર્યોદય ક્લાસની જો વાત કરવામાં આવે તો ભાઈ સૂર્યોદય ક્લાસની અંદર ખાસ દરેક વિદ્યાર્થીઓએ ટાઈમો ટાઈમ પધારી જવાનું છે. ટાઈમો ટાઈમ પધારી જવાનું છે. ટાઈમો ટાઈમ પધારી જવાનું છે. અને એ ટાઈમ છે દીકરાઓ સવારે વહેલા 4 વાગે. બરોબર? ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે આગે बढ़ाया જાય, આગે बढ़ाया જાય, આગે बढ़ाया જાય ભાઈ. ચલો ભાઈ, હવે આવે છે દીકરાઓ એ છે સેક્શન બી. સેક્શન બી ની વાત કરીએ તો એમાં તમને લોકોને 25 થી લઈને કેટલા સવાલો મળવાના છે? 37. તમને ટોટલ 13 સવાલો મળશે, એમાંથી કોઈ પણ તમારે 9 લખવાના. મજા આવે ઈ ભાઈ. તો પહેલો સવાલ છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે ભાઈ? નાઇટ્રોજન વાયુને શું કામ આપણે ભરીએ છીએ ભાઈ?
નાઇટ્રોજન વાયુને શા માટે આપણે ભરીએ છીએ ભાઈ? તો આ ભરવા વાળી વાત કરી છે ભાઈ, બરોબર? હા, ક્લિયર. ત્યાર પછી આવે છે ધાતુઓ અને અધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો પૂછ્યા ભાઈ, બરોબર? અને મને લાગે છે કે આ સવાલ આ વખતે તમારી બોર્ડ પરીક્ષાની અંદર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ વખતે આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, એટલે ખાસ જરાક તૈયાર કરી લેજો. ત્યાર પછી મોસ્ટ એમ્પી સવાલ, મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના એટલે કે આકૃતિ દોરી સમજાવો ભાઈ. હવે દોરીને સમજાવવાનું કીધું. આ સવાલ તમને ઘણી વખત 4 માર્કમાં પણ પૂછાઈ શકે, અને ઘણી વખત તમને લોકોને દીકરાઓ આ સવાલ જે 4 માર્ક વાળો સવાલ છે 2 માર્કમાં પણ આવે. ઘણી વખત ખાલી ને ખાલી આકૃતિ પણ પૂછી નાખે ભાઈ, ખાલી ને ખાલી દીકરાઓ ખાલી આકૃતિ પણ પૂછી નાખે, અથવા તો તમને લેબલિંગ વાળા ક્વેશ્ચન આપે ભાઈ, લેબલિંગ વાળા ક્વેશ્ચન આપે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર દોર્યું હોય, એક સાઈડ A, એક સાઈડ B, એક સાઈડ C, એક સાઈડ D, આવી રીતનું લખ્યું હોય ભાઈ. તો આવો સવાલ પણ તમને જોવા મળી શકે. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. ત્યાર પછી આપણે આગળ તમને બીજા સવાલો આપવાના છે. તૈયાર થઈ જજો ભાઈ, ધડાબડી બોલાવાની જો ભાઈ, ધડાબડી. ચલો નેક્સ્ટ. ત્યાર પછી દીકરાઓ આપણે જોઈએ તો ત્યાર પછી દીકરાઓ આવે છે, એ છે દીકરાઓ આપણે સવાલો 28મો સવાલ. આવા એબી વાળા સવાલો આ વખતે હશે. આ વખતે આવા એબી વાળા સવાલો તમને લોટ્સ ઓફ સેક્શન ડી માં તો બહુ જાજા જોવા મળશે. અને એ જરાક જોજો કેવા સવાલ આવા કે માનવમાં શુક્રપિંડનું કાર્ય શું છે, એટલે ખાલી ને ખાલી મનુષ્યનું પાચન તંત્ર ને એમાં ખાલી શુક્રપિંડનું પૂછ્યું, બરોબર? ત્યાર પછી વાત કરીએ કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે. જો તમે લોકોએ નર પ્રજનન તંત્ર છે તમે લોકોએ જોયું હોય, બરોબર, તો તમને લોકોને ફૂલ એન્ડ ફાઇનલ આ ખબર હોય, ફૂલ એન્ડ ફાઇનલ તમને આ ખબર હોય ભાઈ. ક્લિયર? ડન. ચાલો ત્યાર પછી આવે છે કે ભાઈ પાનફૂટીમાં વનસ્પતિક પ્રજનન સમજાવો. આ વખતેનો વોટ ફેવરિટ સવાલ અને મને ગમતો હોય એવો સવાલ મારો ભાઈ. અને આ તમારી જે બોર્ડ પરીક્ષા છે, તમારી બોર્ડ પરીક્ષા છે એ 2026માં 100% પૂછાવાની સંભાવના ધરાવતો સવાલ છે ભાઈ. 100% પૂછવાની સંભાવના ધરાવતો સવાલ છે ભાઈ. તો જેટલા પણ મારા કલેજાઓ જોડાયા છે એ ફટાફટ પહેલા ભાઈ ચેનલને લાઈક કરી દો ભાઈ, આ વિડીયોને લાઈક કરી દો. 25,000 લાઈક તમારે કમ્પ્લીટ કરાવવાની છે ભાઈ. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. તમારા માટે ધડાધાર પેપર લીક કરવામાં આવે છે અહીંયા. આવો ભાઈ. ચાલો ત્યાર પછી સમજાવો ગ્રહો કેમ ટમટમે છે. સેમ હું કાંઈ નહીં બોલું, ખાલી એટલો એરો કરી દઈશ. હું કાંઈ નહીં બોલું, હું ખાલી એરો કરી દઈશ, બરોબર? એટલે આ સવાલો મોસ્ટ એક્સપેક્ટેડ છે. એવા સવાલો કે જે મને લાગે છે કે આ વખતે તો પરીક્ષામાં આમ છપાઈ જ જશે અને છપ્પાશે જ. એ 100% ગેરંટી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મારા હાવજો. છપ્પાશે જ, ઠપ્પાટ એવો અવાજ પણ આવશે ભાઈ. રેડી? ત્યાર પછી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેના એકમોને વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેના એકમોને શું કરવાનો છે? તમારે વ્યાખ્યાયિત કરવાનો છે ભાઈ. તો લઈ લો આ બધા સ્ક્રીનશોટ. 31 સવાલ સુધીના સ્ક્રીનશોટ ફટાફટ ઝડપથી મારા કલેજાઓ મારા હાવજો. ઉતાવળ રાખજો, ઉતાવળ હજી, કારણ કે આપણે સાંજે ભવિષ્યવાણીની સૂર્યોદયમાં પણ શું કરવાના છે? સટાસટી બોલાવાની છે ભાઈ. ઘટવા નથી દેવાનું કાંઈ. આ વખતે શોટ લાગે છે, અમને બહુ શોટ લાગે છે આજે, પણ ખતરનાક શોટ લાગે છે. ચાલો, મને લાગે છે કે શોટ બસ મને લાગી ન હજી સારું. મારા પેપર, દીકરાનું પેપર. દાખલો ખાસ યાદ રાખજો. દાખલો 12 વોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? દેખ લેના ભાઈ, કલ એ સવાલ હોગા. 12 વોલ્ટ છે તો V બરાબર શું થાય? 12 થાય. પછી Q તમને આપી દીધું કેટલું? તો કે Q તમને આપી દીધું દીકરાઓ C, 2 કુલમ આપી દીધું છે. તમને કાર્ય પૂછ્યું, W તમને પૂછ્યું, સાદું સિમ્પલ મારા કલેજા. V બરાબર W/Q. તો W શોધવાનું, W બરાબર V ગુણ્યા Q થાય. તો અહીંયા તમે જો V Q છે તો કે 12 ગુણ્યા 2 શું થાય? સર 24 જૂલ. 24 જૂલ ઇઝ ધ રાઈટ આન્સર. ગણી દીધો ભાઈ, ડાયરેક્ટ મેં તમને ગણી દીધો દાખલો. રેડી? ક્લિયર? ત્યાર પછી ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર દોરો. આ સવાલ દીકરાઓ આ વખતે તમારા બોર્ડ પરીક્ષાના પેપરની અંદર મોસ્ટ આઈએમપી 110% તમારા બોર્ડ પરીક્ષાના 2026ના પેપરમાં આવશે. देख लेना तू देख लेना कल, तेरे को मालूम पड़ेगा, तू देख लेना मेरा भाई, तेरे को मालूम पड़ेगा, तू देख लेना मेरा भाई. ત્યાર પછી દીકરાઓ સરકાર દ્વારા પ્લાસ્ટિકની બેગને બદલે પેપર બેગ અથવા તો કાપડની બેગના વપરાશ પર શા માટે ભાર મૂકવામાં આવે છે ભાઈ? અહીંયા તમને એવું પણ આપી શકે કે કચરાના વ્યવસ્થાપન
કચરાના વ્યવસ્થાપન માટે તમે કઈ બે પદ્ધતિઓ અપનાવશો? તમારા શબ્દોમાં લખીને આપો. આવી રીતનો પણ સવાલ આવી શકે દીકરાઓ. એટલે આને કહેવાય કેસ સ્ટડી આધારિત સવાલ. આવો કેસ સ્ટડી વાળો સવાલ પણ આવશે. મારા કલે જા લઈ લે સ્ક્રીનશોટ. અને બગીચો, આહા, મેં કીધું હતું ને કે બગીચાની કૃત્રિમ નિવસન તંત્ર ગણવામાં આવે છે. કેમ? આ સવાલ પણ ખાસ તું જોઈ લેજે કે તારી જે બોર્ડ પરીક્ષા છે એ બોર્ડ પરીક્ષા 2026 ગેરંટી છે કે બગીચો કૃત્રિમ નિવસન તંત્ર શા માટે કહેવામાં આવે છે. કાલે જોઈ લેજે, કાલે ચેક કરી લેજે તું ભાઈ, બરોબર ને? ચલો, રેડી, ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લેજે ભાઈ. આ સ્ક્રીન બહુ શોર્ટ આવે છે આજે મને ભાઈ. ક્યાંથી આવે છે? એટલા બધા ઘર્ષણને કારણે. હા, ચાલો લઈ લો સ્ક્રીનશોટ. નેક્સ્ટ. ત્યાર પછી દીકરાઓ વાત કરવા જઈએ તો બીજા બે સવાલો. લસિકા ભાઈ 4 માર્કની અંદર 2 ગુણમાં પૂછાય. હા, 4 માર્કની અંદર 2 ગુણમાં પૂછાય ભાઈ. ઈ છે લસિકાની વ્યાખ્યા આપો અને તેનું બંધારણ અને તેનું મહત્વ દીકરાઓ જણાવો ભાઈ. ચાલો ફટાફટ. અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની 2 રીતો જણાવો ભાઈ. આ સવાલ પણ દીકરાઓ 90% પૂછાવાની દીકરાઓ સંભાવનાઓ છે. તો લઈ લો તમારો સ્ક્રીનશોટ. અહીંયા તમારો સેક્શન બી થાય છે પૂરો. અહીંયા તમારો સેક્શન બી થાય છે પૂરો. મારા કલેજા, હાલો ફટાફટ. રેડી, ક્લિયર? चलो नेक्स्ट आगे बढ़ा जाए सेक्शन सी की बारी आ रही है बेटा. सेक्शन सी ની જો વાત કરીએ તો 38 માંથી 46 સવાલ, એટલે ટોટલ તું જોવા જા તને ટોટલ 9 સવાલો મળશે. 9 માંથી તારે 6 જ લખવાના છે. 6 તેરીને 18 થઈ ગયો તારો સેક્શન. એમાં તું જોઈ લે મારા કલેજા, એમાં આવી જા મારા ઝપટમાં મારા ભાઈ. પહેલું તો વિઘટનની પ્રક્રિયા એટલે શું, અને કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો. યાદ રાખજે કાલના પેપરમાં તને વિઘટન રિલેટેડ એક સવાલ જોવા મળશે, બરોબર? ઈ પ્રવૃત્તિ પણ હોઈ શકે, ઈ પ્રવૃત્તિ આધારિત સવાલ પણ આવી શકે, અથવા તો તને કેસ સ્ટડી વાળો પણ સવાલ તને જોવા મળી શકે. પ્રવૃત્તિ આધારિત અને કેસ સ્ટડી વાળો બંને સવાલ તને દીકરા જોવા મળી શકે ભાઈ. ચાલ ફટાફટ, રેડી? ત્યાર પછી આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો ભાઈ. આ પણ દીકરાઓ 50% પૂછાવાની સંભાવનાઓ છે, બરોબર? એ કરવાનો છે. ત્યાર પછી આ થોડોક યુનિક સવાલ છે કે ભાઈ એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ અને ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, અને ઉદાહરણ આપી દીકરાઓ એને સમજાવો. અને આ વખતે મને લાગે છે કે આ વખતે દીકરા વનસ્પતિના અંતઃસ્ત્રાવો વિશે સમજૂતી આપો. એ આ વખતે 110% 100% તમારી જે બોર્ડની પરીક્ષા હશે એમાં આવવાનો છે. યસ, ગેરંટી, બરાબર? લઈ લો સ્ક્રીનશોટ. ચાલો ભાઈ, લઈ લો સ્ક્રીનશોટ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ચાલો ભાઈ. પેપર મોસ્ટ એક્સપેક્ટેડ પેપર હો ભાઈ, મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. ચાલો ફટાફટ. ત્યાર પછી દીકરાઓ વાત કરીએ તો હવે ત્યાર પછીના સવાલો આવી રહ્યા છે આપણી સમક્ષ. એ છે 42મો સવાલ કે દીકરાઓ 42મો સવાલ દીકરાઓ. જી હા, શું છે? વાનસ્પતિક પ્રજનન એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. ખાલી વાનસ્પતિક પ્રજનન, આની જગ્યાએ વાનસ્પતિક પ્રજનનની જગ્યાએ કોઈ પણ અલિંગી જે પ્રજનન છે, અલિંગી પ્રજનનના પ્રકારો આવી શકે. જેમ કે ઉદાહરણ તરીકે ભાજન, જેમ કે અવખંડન, જેમ કે કલિકા સર્જન, જેમ કે બીજાણુ નિર્માણ. દીકરાઓ આમાંથી કોઈ પણ એકાદો પૂછાવાની સંભાવના ખરી. આકૃતિ આધારિત પણ સવાલ આવી શકે આની અંદરથી. આકૃતિ આધારિત પણ સવાલ પૂછાવાની સંભાવનાઓ ખરી છે આની અંદરથી ભાઈ. રેડી, ક્લિયર? ત્યાર પછી પુરુષનું નર પ્રજનન તંત્ર. જો નર નહીં પૂછાય તો એ તો ફાઇનલ છે કે માદા હશે જ. નર નહીં હોય તો માદા પ્રજનન તંત્ર હશે જ. માદા પ્રજનન તંત્ર તો તમને જોવા મળશે. ત્યાર પછી સમતલ અરીસા વડે તેના દ્વારા રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, બરોબર, અને તેના ઉપયોગો છે ને તમારે જણાવવાના છે. તો લાક્ષણિકતા અને ઉપયોગો બંને, બરોબર, બંને વસ્તુ જણાવવાની થાય.
તો લઈ લો દીકરાઓ આનો સ્ક્રીનશોટ ફટાફટ, પછી આપણે આગળ વાત કરીએ. ફૂલ બાકાજી કી બોલાવવાની છે. શું બોલાવવાની છે? फूल बाकाजी की. घटवा न देवानुं भाई. चलो नेक्स्ट आगे बढ़ा जाए, आगे बढ़ा जाए, आगे बढ़ा जाए, आगे बढ़ा जाए. चलो 45 46 सवाल જોઈ લઈએ. 45 સવાલ કેસ સ્ટડી આધારિત છે. 45 સવાલ આવતીકાલે કેસ સ્ટડી આધારિત આવી શકે, કેસ સ્ટડી આધારિત આવી શકે, અથવા તો એક કિરણાકૃતિ આવી શકે. બેમાંથી કોઈ એક આવી શકે. શું કીધું છે? તો કે એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવે છે. તો વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર જણાવો અને આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો અને એની કિરણાકૃતિ જણાવો. મેં કીધું ને, કાં તો આવી રીતનો કેસ સ્ટડી વાળો સવાલ ઠોકી દે અને કાં તો શું કરે, એક સ્પેશિયલ કિરણાકૃતિ આપી દે તમને લોકોને, કોઈ પણ એકાદું. બરોબર? તો ખાસ લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. અને એક દાખલો ભાઈ, એક દાખલો વિદ્યુત વાળા ચેપ્ટરમાંથી, વિદ્યુત વાળા પ્રકરણમાંથી એક દાખલો હશે અને ખાસ કરીને જોવા જઈએ તો ઉદાહરણનો જ હશે, કાં તો ઇન્ડેક્સ પ્રશ્નોનો હશે. ઇન્ટેક્સ જે પ્રશ્નો હોય છે એ ઇન્ટેક્સ પ્રશ્નોનો આપણને જોવા મળશે. બેમાંથી એકાદો દાખલો હશે. લઈ લો સ્ક્રીનશોટ. અહીં ઉદાહરણ તરીકે એક દાખલો મેં તમને પ્રોવાઈડ કર્યો છે. ડન? ઓકે, ચલો નેક્સ્ટ દીકરાઓ આપણે જોવા જઈએ તો સેક્શન ડી આવી ગયો ભાઈ, સેક્શન ડી. અને સેક્શન ડી ની અંદર તમે જોવા જાવ, ગેરંટી છે દીકરાઓ કે સેક્શન ડી ની અંદરથી લગભગ 80% સવાલ, લગભગ 80% સવાલ આ જ છે. લગભગ, ફાઇનલ નથી કહેતો પણ લગભગ. વિચાર લેજો ભાઈ, બરોબર ને? સટ્ટી બોલાવાની છે. જોઈ લો ભાઈ, 8 સવાલો પૂછાશે 47 થી લઈને 54. એમાંથી 5 સવાલો તમારે લખવાના છે. તો 5 સવાલ લખવાથી કેટલા થાય દીકરાઓ? 4 માર્કનો સવાલ 20 ગુણ થાય ભાઈ. કેટલા થાય? 20 ગુણ થાય ભાઈ. તો 20 ગુણની જો વાત કરવામાં આવે તો પહેલું જ છે, દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. આ ફૂલ એન્ડ ફાઇનલ છે, આ ફૂલ એન્ડ ફાઇનલ છે. આવતીકાલે આ સવાલ તમને જોવા મળશે, કાં તો આકૃતિ સ્વરૂપે જોવા મળશે, કાં તો તમને લોકોને કેસ સ્ટડી આધારિત જોવા મળશે, અને કાં તો આવી રીતે લુખ્ખો તમારી ભાષામાં રાસાયણિક દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા જણાવશે. 100% દીકરાઓ 10 સ્ટાર કરી દઉં છું, 10 સ્ટાર કરી દઉં છું. આ કઈ નાની માના ખેલ નથી. 10 સ્ટાર કિયા હુઆ હૈ, 10 સ્ટાર કિયા હુઆ હૈ, 10 સ્ટાર કિયા હુઆ હૈ બેટા, 10 સ્ટાર કિયા હુઆ હૈ. આ એક પણ હવાબાજી નથી કરતો હું, એક પણ હવાબાજી નથી કરતું. કાલના પેપરમાં હવાબાજી તમે જોશો, તમે કરતા હશો હવાબાજી કે હાય હાય ક્યાં વાત હે સરજી, મજો પડી ગયો ભાઈ. હવે મજા આવી ગઈ તો વિડીયો લાઈક કરી દો હાલો ફટાફટ. એટલે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. આવું કામ તમારા માટે કોણ કરશે? તારી કાયામાંથી અંશનો વયો જશે પછી કરીશ ભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા વિડીયો તમારા માટે લાવવા અમારા માટે ઘણા બધા મુશ્કેલ પડે છે. બરોબર? અને તોય છતાં અમે તમારા માટે દીકરાઓ લાવીએ છીએ. આ વિડીયો અંત સુધી જોજો. ગમે ત્યારે ડિલીટ પણ થઈ જાય કે નક્કી ના કહેવાય ભાઈ. હા, ડિલીટ પણ થઈ જાય કે નક્કી ના કહેવાય. એટલે તમે તૈયાર રહેજો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે આ વિડીયો ડિલીટ થતા વાર નહીં લાગે ભાઈ. પછી કહેતા નહીં પ્રોબ્લેમ આવે, ઉપરથી ડિલીટ મારવા પડે ભાઈ. એટલે તમે તૈયાર થઈ જજો. ફૂલ બાકાજી કી બોલાવાની છે. સાંજના ક્લાસમાં તમારે ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં ફૂલ બાકાજી કી બોલાવાની છે ભાઈ. અને એક ही नाम, अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. रूल किसका? विद्याकुल का. रूल किसका? विद्याकुल का. हालो भाई, हालो भाई, हालो भाई, हालो भाई, फटाफट फटाफट फटाफट. अब एक ही नाम रूल विद्याकुल का, एक ही नाम रूल विद्याकुल का भाई. फटाफट यस कमेंट દીકરાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ ભાઈ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાવાના બાકી છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. 30,000 લાઈક મારા વિડીયો નીચે જોતી છે. 30,000 લાઈક ફટાફટ. હાલો મારા આવો જો, હાલો 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 ફટાફટ 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 ફટાફટ. બાકી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. રેડી? ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે ત્યાર પછી દીકરાઓ તમારા માટે આવે છે. મેં તમને કીધું ને, આ વખતે આવા એબી વાળા સવાલો હશે. આ વખતે આવા એબી વાળા સવાલો હશે. અને એના પણ તમને ડિટેક્શન કહી દઉં છું કે ધોવાનો સોડાના ઉપયોગો જણાવો, અથવા તો બનાવટ
ત્યાર પછી વિરંજન પાવડરના ઉપયોગો લખો અને તેનું અણુસૂત્ર. અહીંયા બની શકે કે બનાવટ પણ પૂછી શકે, બનાવટ પણ પૂછી શકે. દેખ લો. બરોબર. ત્યાર પછી ચોથા ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 4 નો સવાલ છે, ઈ છે એસ્ટરીકરણની પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો અને યોગશીલ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. આ બેમાંથી એક સવાલ સમજી રાખજે. એક સવાલ કાલે 100% તારા પેપરમાં આવો હશે ભાઈ. કાલે પાક્કું છે, ફાઇનલ છે મારા હાવજ, ફાઇનલ છે. લઈ લે સ્ક્રીનશોટ ભાઈ, લઈ લે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લે મારા કલેજ. હાલ फटाफट स्क्रीनशॉट ले ले भाई, फटाफट लो स्क्रीनशॉट ले लो हमारा कॉलेज. चलो फटाफट आगे बढ़े जाए. चलो नेक्स्ट आगे बढ़ते पर फूल भूखा बोलाई दीधा भाई, फूल भूखा बोलाई दीधा भाई. मजो पड़ी गयो साहब, मजो पड़ी गयो साहब. ચાલો ત્યાર પછી દીકરાઓ આપણે જોઈએ તો ત્યાર પછી આવી રહ્યા છે આપણા કેટલામાં સવાલો? 50મો સવાલ છે કે એબી વાળા સવાલો મેં તમને કીધા. ધમની અને શિરાનો તફાવત 2 ગુણમાં પણ આવી શકે, 4 ગુણમાં, 2 ગુણમાં પણ આવી શકે. ફેફસાના વાયુ કોષ્ઠો વાળો મને લાગે છે કે આ વખતે સવાલ આવશે. અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા, આ ખાલી 2 ગુણમાં પણ આવી શકે અલગથી, અને આવી રીતે જોઈન્ટમાં પણ આવી શકે. આની ખાસ દીકરાઓ આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે, આકૃતિ ખાસ કરી લેજો. ખાલી આકૃતિ પણ આવશે, મૂત્રપિંડ નલિકાની આકૃતિ પણ આવશે. ભાઈ મજા કરી ગઈ. અને આ વખતે મારો સૌથી ફેવરિટમાં ફેવરિટ સવાલ, જે મને લાગે છે કે આ વખતે આ સવાલ વગર પેપર બનશે જ નહીં. આ વખતે આ સવાલ વગર પેપર બનશે જ નહીં. ઈ જે સવાલ છે ઈ છે માનવ હૃદયની આંતરિક રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને એનું પરિવહન સમજાવો. દીકરાઓ 100% ફૂલ કોન્ફિડન્સ સાથે આવશે જ. આની અંદરથી સવાલ કેવી રીતે આવશે એ પણ તમને તમારો ભાઈ જણાવી દેશે ભાઈ, ડોન્ટ વરી, ચિંતા ન કરતા. બરોબર. ત્યાર પછી આ વખતે મારું પ્રેડિક્શન એવું છે કે કાં તો પ્રેસ બાયોપિયા અને કાં તો લઘુ દૃષ્ટિની ખામી, આમાંથી બેમાંથી કોઈ પણ એક સવાલ ડાયરેક્ટ અથવા તો કેસ સ્ટડી વાળો સવાલ, બેમાંથી કોઈ પણ એક તમને જોવા મળશે ભાઈ. બેમાંથી તમને કોઈ પણ એક જોવા મળશે ભાઈ. ચાલો ફટાફટ લઈ લો સ્ક્રીનશોટ મારા આવજો. હાલ ભાઈ ધડાબડી બોલાવો. ચાલો ફટાફટ રેડી આગળ बढ़े जाए. ચાલો. ત્યાર પછી દીકરાઓ 53મો અને 54મો સવાલ છે. એ 53મો અને 54મો સવાલ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વિવિધ લાક્ષણિકતાઓ જણાવો. ટૂંક નોંધ લખો. ફ્યુઝ દીકરાઓ 90% ફાઇનલ. બીજું નિવસન તંત્ર એટલે શું અને અજૈવિક અને જૈવિક ઘટકો દીકરાઓ 90% આ પણ ફાઇનલ છે. અને આહાર શૃંખલા 100% ફાઇનલ. કાલે જોઈ લેજે, પેપરમાં આવી જશે. રેડી. અહીંયા તમારા છે 1 થી 54 પ્રશ્નોના મોસ્ટ એક્સપેક્ટેડ પેપર જે મેં મારા હાથે બનાવ્યું છે. અને આ સવાલો ખાસ નજર ફેરવી લેજો. આમાંથી જો કોઈ સવાલ હજી તૈયાર કરવાનો બાકી હોય તો નજર ફેરવી લેજો. અને હજી પણ સવાલો દીકરાઓ આઈએમપી સવાલોનો એક આ તો ઝલક હતી. પણ આજે સાંજે રેકોર્ડ બ્રેક થશે. ભવિષ્યવાણી અને સૂર્યોદય આ 2 ક્લાસમાં તમને જે સવાલો મળવાના છે એ સવાલો કાલ ડાયરેક્ટ તમારા પેપરમાં બેઠા પૂછાવાના છે. પૂરેપૂરી સભાનતા સાથે બોલું છું, પૂરેપૂરી ભાન સાથે બોલું છું, કારણ કે મેં તમારા માટે રિસર્ચ કરી રાખ્યું છે અને રિસર્ચ તમને કામ લાગવાનું છે. તો આજનો સાંજના 2 ક્લાસ મિસ આઉટ ન કરતા. એક તો દીકરાઓ વાત કરી દઈએ તો દીકરાઓ ભવિષ્યવાણી, બીજો સૂર્યોદય, અને સાથે સાથે જે વિદ્યાર્થીને હેન્ડ નોટ્સ બાકી છે, એ વિદ્યાર્થીઓએ છે એ આજે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશે. બરોબર. વોટ્સઅપ ચેનલમાં જોડાઈને આ હેન્ડ નોટ્સ મેળવી શકે છે. મેં મારા હાથે લખીને તમારા માટે સ્પેશિયલ દીકરાઓ તૈયાર કરાવી છે ભાઈ. રેડી? ક્લિયર? કાલનું પેપર તો બંકો ભાઈ. રેડી? અભ્યાસ કરવા માંડો, વાંચવા માંડો, તૈયારી કરવા માંડો. આમાંથી કોઈ સવાલ બાકી હોય તમારે વાંચવાનું કરવા માંડો. 9 વાગે તૈયાર થઈ જાઓ, જમી કરવીને આવી જજો. હું પણ આવી જઈશ અને ફૂલ બાકાજી કી બોલાવવાની છે. તો મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી આપશો જય જી ભારત, ભારત માતા કી જય.